ઓલી કહેવત છે ને, પૂર આવે એની પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. એવી જ રીતે વરસાદ આવે એની પહેલાં જ તમારી ગાડીને પ્રોટેક્ટ કરી લેવી જોઈએ. બધાની મેન્ટાલિટી એવી હોય છે, મોન્સૂન સિઝન, રેઇની સિઝન પૂરી થાય ત્યારબાદ કોટિંગમાં ગાડીને મૂકીએ. મોન્સૂનની સિઝન દરમિયાન ઘણા બધા હાર્ડ વોટર માર્ક્સ, ડસ્ટ ચોટી રહેતી હોય, જામી જાય છે ડસ્ટ, જેને સાફ કરવા માટે ઘણા બધા એફર્ટ્સ કરવા પડે છે. માની લ્યો આ ડસ્ટ છે તો એને સાફ કરવા માટે ઘણો બધો મારે ફોર્સ આપવો પડશે. બોનેટ હશે તો બોનેટ ઉપર મારે ગ્રેવિટીની સાથે સાથે વર્ક કરીને એના ઉપર ઘણી બધી ગાડીને ફોર્સ આપવો પડશે, ત્યારે આ ડસ્ટને હટાવી શકાશે. જેનાથી પેઇન્ટની ઉપરનો જે ક્લિયર કોટ છે એ ક્લિયર કોટ ઘણો બધો ડેમેજ થાય છે અને તમારી બ્રાન્ડ ન્યૂ કારના ક્લિયર કોટ ખરાબ થવાને કારણે એની એકદમ ફેડ આઉટ થઈ જાય છે, ઝાંખો થઈ જાય છે અને તમારી પ્રોપર બ્રાન્ડ ન્યૂ કલરની સાઇન જતી રહે છે. During monsoon season, a car's paint can be damaged by a combination of factors, including acidic rainwater, mud and grime, and UV rays after the rain. Acidic rainwater can etch and fade the paint, while mud and grime can scratch and dull the surface. Additionally, UV rays can cause oxidation and fading. હવે જો પહેલેથી જ કોટિંગ એપ્લાય કરવામાં આવે તો તમારી કારના ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ થતા બચાવે છે. પેઇન્ટની ઉપર સિરામિક હોય અથવા તો ગ્રેફિન કોટિંગ હોય, પરમેનન્ટ બોન્ડ બનાવે છે, જેનાથી લાગતી ડસ્ટ છે, એસિડિક વસ્તુઓ છે અથવા તો હાર્ડ વોટરના માર્ક્સ છે એ પેઇન્ટને ડેમેજ નહીં કરી શકે અને ખાસ કરીને એને વોશ કરવી, મેન્ટેન કરવી ખૂબ જ ઇઝી બનાવશે. અને જો પીપીએફ કોટિંગ હોય તો એ તો પ્રોટેક્શન આપે જ છે, માઇનર અથવા તો મેજર સ્ક્રેચથી પણ પ્રોટેક્શન આપી શકે છે. સો પ્રોટેક્ટ યોર કાર ડ્યુરિંગ મોન્સૂન સિઝન.